તો આજે તો ગયા મલાત જ આપણે મેલડીમાના દર્શન કરવા માટે. તો શું કે મિત્રો મોજમાં નીકળી ગયા દુકાને જવા માટે. ત્યાં તો ગુંજલભાઈ ના બેન આપણો કચ્છથી વિડીયો જોતા હતા, એમને મળવું હતું. તો આવી ગયા આપણે ગુંજલભાઈ પાસે. મિત્રો તમે તે આવો નવો સપોર્ટ બનાવી રાખજો. પછી બેન ને મળીને ફોટો પડાવીને આવી ગયા સીધા ઘરે, કેમ કે અમારે જવાનું હતું મલાત જ મેલડીમાના દર્શન કરવા માટે. તો ફાઇનલી બોસ લેવા આવી ગયા આપણને. હાય લાગે ને રૂડી રૂપાળી હાલી આવતી હોય. ત્યાંથી આવી ગયા આપણે સીધા ચા પીવા માટે, કેમ કે ચા તો આ બધા જોઈએ જ. મેં તો ચા ઓછી કરી નાખી, તમને ખબર જ છે ને. દીપ કાકાએ ફોલ્ટ 7 લીધો હતો એટલે વિડીયોમાં ફ્લેક્સ મારી દીધું બતાવવા માટે. પછી અમે બધા નીકળી ગયા મલાત જ જવા માટે. તો ફાઇનલી આપણે હોટલે જમવા માટે ઉભા રહી ગયા છે ને વરસાદ તો એવો અંધાર્યો કે વાત જ જવા દો. પછી બધા અંદર આવીને બેસી ગયા હતા જમવા માટે. આ સાઈડ બેઠા હતા ને એટલી વારમાં તો વિશુભાઈ મફતમાં પ્રમોશન કરી નાખ્યું. પાછા જમીને રવાના થઈ ગયા મલાત જ જવા માટે. તો ફાઇનલી આપણે મંદિર પહોંચી ગયા છીએ. અત્યારે આખું મંદિર નવું બને છે, કામ ચાલુ છે. પછી માતાજીના દર્શન કરીને આવી ગયા હતા આપણે રાજા ભુવાજીના દર્શન કરવા મંદિરમાં આવ્યો તો આ ભાવિનભાઈ તો આપણો વિડીયો પહેલેથી જોતા હતા, એમને પહેલેથી ફોલો કરીને રાખ્યું. તમે ફોલો કર્યું કે નહીં? પછી ત્યાંથી આપણે આવી ગયા હતા જ્યાં ભુવાજીની ગાદી બેસે ત્યાં, કેમ કે આજે હતો મંગળવાર એટલે આજે આખી રાત ગાદી બેસવાની હતી. પછી આવી ગયા બહાર, કેમ કે કાકાને રસોડું રાખવાનું હતું તો થોડીક વાતચીત કરી કે 10મા મહિનામાં નવા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું. પછી આપણે તે વાઇટકામાં કોફી પી લીધી, કેમ કે ચા તો ઓછી કરી નાખી, તમને ખબર જ છે. તો આનો મિત્રો આખો વિડીયો જોયો તમારી યુટ્યુબ ચેનલમાં આવેલો છે, તો ફટાફટ જઈને જોતા આવજો. મળી કાલના વ્લોગમાં.